નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની મેન્સની એક્ઝામમાં પૂછાતા નિબંધમાં આજે આપ સમક્ષ એક નિબંધ રજૂ કરું છું. યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ. મિત્રો, થોડાક દિવસ પહેલાં એક કોમેન્ટ આવેલી કે યુસીસી ઉપર નિબંધ બનાવજો. અહીં મેં મારી રીતે લખવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો જોયા બાદ તમે અચૂક એક વખત આ ટોપિક ઉપર લખવાનો પ્રયત્ન અચૂક કરજો. યુનિફોર્મ સિવિલ કોડ જીપીએસસીની અંદર પણ મેન્સની અંદર આ ટોપિક પૂછાય એવો છે. સૌ પ્રથમ એક પંક્તિથી શરૂઆત કરી છે કે જાતિ ધર્મના ભેદ ભૂલીને એક નવો ઇતિહાસ લખીએ, સૌ નાગરિક એક સમાન, નવા ભારતનું સન્માન કરીએ. ત્યારબાદ ભારત એ વિવિધતાથી ભરેલો દેશ છે જ્યાં અલગ અલગ ધર્મો, જ્ઞાતિઓ અને સંસ્કૃતિઓનો સંગમ જોવા મળે છે. અહીંયા આપણે એવું લખી શકીએ કે ભારત જે છે એ વિવિધતાથી ભરેલો દેશ છે અને અલગ અલગ ધર્મ અને જાતિના સંપ્રદાય પાડતા લોકો અહીં વસવાટ કરે છે. આટલી મોટી વિવિધતા વચ્ચે દેશમાં સુમેળ અને એકતા જાળવી રાખવા માટે કાયદાકીય સમાનતા ખૂબ જરૂરી છે. અહીંયા તમે એવું લખી શકો કે આટલી મોટી વિવિધતા વચ્ચે દેશમાં સુમેળ રાખવા માટે થઈને બંધારણની જોગવાઈ અથવા બંધારણ હોવું પણ દેશ ચલાવવા માટે ખૂબ જરૂરી છે. ત્યારબાદ આગળ યુસીસી. યુસીસી એટલે કે સમાન નાગરિક ધારો. એ આ દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ કદમ છે. તેનો મુખ્ય ઉદ્દેશ દેશના તમામ નાગરિકો માટે તેમના ધર્મ, લિંગ કે જ્ઞાતિનો ભેદભાવ રાખ્યા વગર વ્યક્તિગત બાબતોમાં એક સમાન કાયદો લાગુ કરવાનો છે. ભારતના બંધારણના અનુચ્છેદ 44માં પણ માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ આખા દેશમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અનુચ્છેદ 44 ખાસ યાદ રાખવી. ત્યારબાદ અહીંયા મેં ટોપિક કર્યો છે જરૂરિયાત. તમે પેરેગ્રાફ સ્વરૂપે સીધું લખો તો પણ ચાલે. તો કે વર્તમાન સમયમાં ભારતમાં ક્રિમિનલ કાયદા જેવા કે ચોરી કે ગુના માટેની સજા બધા ધર્મો માટે એક સરખા છે, પરંતુ લગ્ન, છૂટાછેડા, દત્તક લેવા અને મિલકતની વારસાઈ જેવા વ્યક્તિગત વિષયો માટે દરેક ધર્મના પોતાના અલગ અલગ પર્સનલ લો છે. આ ભિન્નતાને કારણે કેટલીકવાર કાયદાકીય ગૂંચવણો પણ ઊભી થાય છે. દેશના સંકલિત વિકાસ અને સામાજિક ન્યાય માટે આ કાયદાઓનું એકીકરણ ખૂબ અનિવાર્ય બન્યું છે. જ્યારે આખો દેશ એક બંધારણ હેઠળ જીવે છે ત્યારે નાગરિક કાયદા પણ એક જ સમાન હોવા ખૂબ જરૂરી છે. શા માટે યુસીસીની જરૂરિયાત છે આ બાબત તમને ખાસ ખબર હોવી જોઈએ અને એનો ઉલ્લેખ અચૂક કરવો. ત્યારબાદ તાજેતરના વર્ષોમાં આ વિષય પર દેશમાં વ્યાપક ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને ઉત્તરાખંડ રાજ્યએ સમાન નાગરિક સંહિતાનો કાયદો પસાર કરીને તેના અમલ તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ બાબત જો યાદ રહે તો લખવી. આ કારણે સમગ્ર દેશમાં આ મુદ્દા પર નવી એક ચર્ચા શરૂ થઈ છે અને ભવિષ્યમાં અન્ય રાજ્યો તથા કેન્દ્ર સરકાર પણ આ દિશામાં વિચાર કરી શકે છે અથવા તો યુસીસી લઈ આવી શકે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કંઈ સૂચન હોય તો જરૂર તમે કોમેન્ટ દ્વારા જણાવજો અને અવશ્ય બીજા સુધી શેર કરજો. યુનિફોર્મ સિવિલ કોડનો સૌથી મોટો ફાયદો મહિલાઓને થશે. અહીંયા તમે સ્ત્રી સશક્તિકરણ ઉપરનો ટોપિક કરી અને પણ નીચે આખો ફકરો એનો લખી શકો છો. અલગ અલગ પર્સનલ લોને કારણે ઘણીવાર મહિલાઓના મૂળભૂત અધિકારોનું હનન થતું જોવા મળે છે. જ્યારે સમાન નાગરિક ધારો આવવાથી લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ અને પિતા કે પતિની મિલકતમાં પુત્રીઓ અને પત્નીઓને સમાન હક મળશે. પુરુષ પ્રધાન માનસિકતા અને કુરિવાજો સામે મહિલાઓને કાનૂની સુરક્ષા અપાશે. આનું મુખ્ય બાબત છે. એક શિક્ષકના દૃષ્ટિકોણથી જોઈએ ને તો જ્યારે આપણે વર્ગખંડમાં બાળકોને સમાનતાના પાઠ ભણાવીએ છીએ ત્યારે સમાજમાં પણ તે સમાનતા વાસ્તવિક સ્વરૂપે દેખાવી ખૂબ જરૂરી છે. આ બાબત ઉપરના પેરેગ્રાફ સાથે જ જોડાયેલી છે. ત્યારબાદ
યુસીસી લાગુ થવાથી દેશમાં કોમી સંવાદિતા વધશે અને વહાલા દવલાની જે રાજનીતિઓ જે છે એનો અંત આવશે. કેટલાક સમુદાયોને એવો ડર છે કે આનાથી તેમની ધાર્મિક સ્વતંત્રતા જે છે એ જોખમાં છે. પરંતુ સરકારે પણ એ સ્પષ્ટ કરવું જોઈએ કે આ કાયદો કોઈની ધાર્મિક આસ્થા ઉપર તરાપ મારવા માટેનો નથી, અથવા તો ધાર્મિક આસ્થા જે છે એને બંધ કરવા માટેનો નથી, પરંતુ સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માટે જે છે એ આખું યુસીસી લાવવાનું છે. ત્યારબાદ અંતમાં કહી શકાય કે યુનિફોર્મ સિવિલ કોડ માત્ર કાનૂની સુધારો નથી, પરંતુ સમાનતા, ન્યાય, સ્ત્રી પુરુષ સમાન અધિકાર અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવાનું એક મહત્વપૂર્ણ પગલું છે અથવા તો યોગદાન છે. જો તેનો અમલ સર્વસંમતિથી અને બંધારણીય ભાવનાઓ સાથે કરવામાં આવે તો ભારતને વધુ ન્યાયી, સમાન અને પ્રગતિશીલ રાષ્ટ્ર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાશે. આવડું મોટું વાક્ય યાદ ન રહે તો નાનો ભાગ પણ કરી શકાય કે જો તેનો અમલ જે છે એ સર્વસંમતિથી થશે અને બંધારણીય રીતે તેને જો હક મળશે તો ભારત જે છે એને વધારે આપણે પ્રગતિશીલ બનાવી શકશું અને આખું રાષ્ટ્ર જે છે એ અખંડિત વધુ બની શકશે. સમાન રીતે બધા જ નિયમો એની અંદર જળવાશે. આ મહત્વપૂર્ણ યોગદાન આપી શકાશે. અને અંતમાં વિવિધતામાં એકતા ભારતની ઓળખ છે અને સમાનતા એ તેની સૌથી મોટી શક્તિ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.